અનુસૂચિત સમાજના પરીક્ષાર્થીઓને અપાશે સંપૂર્ણ વ્યવસ્થા। કોઠારા મધ્યે શ્રી વાછરા દાદાના મંદિરના સાનિધ્યમાં વાછરા દાદા સેવા સમિતિ દ્વારા વાછરા દાદા અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું તારીખ 19/5/2024ના રોજ ઉદ્ઘાટન થયેલું છે। આ અતિથિ ભવનમાં કોઈ પણ સામાજિક, ધાર્મિક, સંસ્કૃતિ, શૈક્ષણિક તથા આરોગ્યને લગતા કાર્યક્રમો કે પ્રશ્નો માટે અસરકારક ઉપયોગમાં લઈ શકાય। હાલ 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, તો એ ધ્યાનમાં લેતા અબડાસા તાલુકાની સ્કૂલોનું પરીક્ષા સ્થળ કોઠારા મધ્યે છે તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષાના સમયગાળા દરમિયાન અને મુસાફરીથી બચવા તથા સમયનો બચાવ થાય અને વાંચન માટે વિશેષ સમય મળી રહે એ અનુસંધાને વાછરા દાદા સેવા સમિતિ દ્વારા વાછરા દાદાના ભુવાજી ચામસીભાઈ દામજીભાઈ બળિયાના નેજા હેઠળ અનુસૂચિત સમાજના પરીક્ષાર્થીઓ માટે રહેવા, વાંચવા તથા જમવા તેમજ પરીક્ષાને લગતી નિપુણ માર્ગદર્શકો દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે સંપૂર્ણ વ્યવસ્થા ફ્રી સેવા વાછરા દાદા સેવા સમિતિ દ્વારા રાખવામાં આવેલ છે। આ વાછરા દાદા સેવા સમિતિની એક નાનકડી પહેલનો સાહસ કરેલ છે, જેથી ભવિષ્યમાં આવા કાર્યો થકી વિશેષ કાર્ય કરવાની પ્રેરણા મળી રહે, તો જેનો યોગ્ય લાભ લેવા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ પાસે વિનમ્ર અનુરોધ છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। હું નરેન્દ્ર બલિયા, ગામ કોઠારા। જય ભીમ, જય વાછરા દાદા, જય ભારત, જય સંવિધાન। કોઠારા મધ્યે વાછરા દાદાના સાનિધ્યમાં 19/5/2024ના રોજ વાછરા દાદા મંદિરના સાનિધ્યમાં વાછરા દાદા સેવા સમિતિ દ્વારા વાછરા દાદા અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે, જે અતિથિ ભવનમાં સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને આરોગ્યને લગતા કોઈપણ આપણે કાર્યક્રમ આયોજિત કરવા હોય એ સંદર્ભે આ અતિથિ ભવનનું નિર્માણ પામેલ છે। વર્તમાન ફેબ્રુઆરી 27થી ધોરણ 10 બોર્ડની એક્ઝામો શરૂ થઈ છે। કોઠારા મધ્યે જીટીઆઈ સ્કૂલ તથા 11-12 સાયન્સ હાઈસ્કૂલ મધ્યે 10મા ધોરણનું માત્ર સેન્ટર રાખેલ છે। તો હમણાં વાછરા દાદા સેવા સમિતિ દ્વારા એવું હમણાં નક્કી કર્યું છે કે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ધોરણ 10ના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માટે કે જેમણે મુસાફરી કરવા માટે સમયનું વેડફાળ ના થાય, સમયનો બચાવ થાય, એમને વાંચવા માટે યોગ્ય સમય મળી રહે અને જીટીઆઈ સ્કૂલ 800થી 900 મીટરની દૂરી ઉપર છે, તો એ સંદર્ભે અમે એક નિર્ણય નક્કી કર્યો કે વિદ્યાર્થીનીઓ માટે સમયનો બચાવ થાય એના માટે અહીંયા પરીક્ષા પૂરતો જ્યાં સુધી બોર્ડની એક્ઝામ ધોરણ 10ની ચાલુ છે ત્યાં સુધી વાછરા દાદાનું જે અતિથિ ભવન છે એ મધ્યે એમને રહેવા માટે, જમવા માટેની સંપૂર્ણ એમની જે પણ સુવિધા હોય અહીંયા વાછરા દાદા સેવા સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે। પ્લસમાં એમણે જે પરીક્ષાને લગતી કોઈ પણ મોટિવેટ કાંઈ ગાઈડલાઈન જોઈતી હોય તો એવા માર્ગદર્શકો દ્વારા, શુભચિંતકો દ્વારા એમને પણ પૂરું યોગ્ય માર્ગદર્શન પણ આપણે પૂરું પાડશું। તો અબડાસા અત્યારે વર્તમાનમાં અહીંયા કોઠારા મધ્યે તો અબડાસા તાલુકાને લગતા આજુબાજુની શાળાઓનું જે 10મું ધોરણના જે સેન્ટર છે તે કોઠારા મધ્યે એક્ઝામ આપવામાં આવે છે। તો કોઠારા મધ્યે અબડાસા તાલુકાના અનુસૂચિત જાતિના જેટલા પણ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે તેમને ખાસ અને નમ્ર અનુરોધ છે કે તેઓ આ સેવાનો લાભ મેળવે। આ સેવા સંપૂર્ણ વાછરા દાદાના ભુવાજી ચામસીભાઈ દામજીભાઈ બલિયાના સાનિધ્યમાં તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયેલ છે, તો સર્વે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ લાભ લેવા માટે ખાસ વિનમ્ર અનુરોધ કરું છું। ધન્યવાદ। જય સંવિધાન। મારું નામ ચામસી દામજી બલિયા, હું વાછરા દાદાનો ભુવો છું અને વાછરા દાદા સેવા સમિતિનો મહંત છું। કોઠારા મધ્યે વાછરા દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં વાછરા દાદા સેવા સમિતિ આવેલી છે। ત્યાં અમે વાછરા દાદા અતિથિ ભવન બનાવેલું છે। ત્યાં કોઠારા ગામની અંદર એસએસસી બોર્ડની પરીક્ષા ચાલુ છે। એસએસસી બોર્ડની પરીક્ષા ચાલુ તે વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને રહેવાની વ્યવસ્થા કરી છે। જેઓ અનુસૂચિત જાતિમાં આવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ હોય તેના માટે રહેવાની, જમવાની અને જેટલું પણ એમને ખાવા પીવાની જેટલી પણ વ્યવસ્થા છે અમે એ વાછરા દાદા સેવા સમિતિની અંદર અમે પૂરી પાડશું। જે પણ ખર્ચો થશે વાછરા દાદા સેવા સમિતિ પૂરી પાડશે અને જેટલા પણ વિદ્યાર્થીનીઓ આવશે તેમને અમે શિક્ષણ રીતે પણ મોટિવેટ કરશું અને એમને ભણવા માટેની પણ તૈયારી કરશું, એવી અમે બધી જોગવાઈ કરેલી છે।